હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 15 જયઃ પરાજયો વા। પાઠ 15ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 15ના સ્વાધ્યાય। પ્રશ્ન નંબર 1 અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત। આપેલા વિકલ્પના યોગ્ય ઉત્તર લખવાના છે। 1 અર્જુન કિમ દષ્ટુકામ ભૂલોકમ આગચ્છત। સાચો જવાબ થશે ગ પૃથ્વીમ। 2 તૃષાતુરઃ અર્જુન કુત્ર ગતવાન। જવાબ થશે ઘ સરોવરમ। 3 પ્રકૃતિ નિર્મિતાઃ સરોવરાઃ કીદૃશા ભવન્તિ। જવાબ થશે પેયજલાઃ। 4 યુવકઃ કીદૃશ આસીત। જવાબ થશે ભગ્નદંતઃ। 5 મહાભારત કાલિકાઃ જનાઃ કીદૃશા આસન। જવાબ થશે ક સ્થૂલકાયાઃ। 6 ભટ્ટસ્ય પુત્રઃ કીદૃશે કૂપે પતિત। જવાબ થશે ગ ગભીરે। 7 કીદૃશઃ અર્જુનઃ પુનઃ સ્વર્ગ પ્રસ્થિતઃ। જવાબ થશે ખ ગૃહિત જલઃ। પ્રશ્ન નંબર 2 એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત। 1 અર્જુનઃ કસ્ય સમીપમ ગચ્છતિ। અર્જુનઃ જય ઘોષકારસ્ય જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ। 2 સરોવરસ્ય જલમ કીદૃશમ આસીત। સરોવરસ્ય જલમ સગરમ વિષમયમ આસીત। 3 અપરિચિતઃ સ્વરેણ કીદૃશ આસીત। અપરિચિત સ્વરેણ યુવકઃ આસીત। 4 સર્વ વસ્તુ જાતમ કેન પ્રદૂષિતમ વિષમયમ ચ સંજાતમ। સર્વ વસ્તુ જાતમ શસ્ત્રાસ્ત્ર નિર્ગતેઃ પદશિતેઃ પ્રદૂષિતમ વિષમયમ ચ સંજાતમ। 5 કઃ વિગત દ્રષ્ટિ જાત। અપરિચિતસ્ય જનસ્ય પુત્ર વિગત દ્રષ્ટિ અંધઃ જાતઃ। પ્રશ્ન નંબર 3 યસ્તન ભૂતકાલે ધાતુ રૂપાણી પરિવર્તય। 1 સ્મરતિ તો અસ્મરત। 2 પશ્યામી તો અપશ્યમ। 3 વદતિ તો અવદત। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 સમાસ પ્રકારમ લિખત। લંધ વિજયા તો બહુવ્રીહી સમાસ। તૃષાતુરઃ તૃતીયા તત્પુરુષ સમાસ। 3 ધવલ કેશ બહુવ્રીહી સમાસ। પ્રકૃતિ નિર્મિતાઃ તૃતીયા તત્પુરુષ સમાસ। સશોકઃ બહુવ્રીહી સમાસ થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 નિમ્ન શબ્દ રૂપાણામ વિભવિતમ વચનમ ચ લિખત। નગરાત તો પંચમી એક વચન વિભક્તિ। 2 બલિષ્ઠાન તો દ્વિતીયા બહુવચન। 3 સ્થિતિમ તો દ્વિતીયા એક વચન। 4 માસેષુ તો સપ્તમી બહુવચન। 5 બહુનામ તો ષષ્ઠી બહુવચન થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 માતૃભાષાયામ ઉત્તરત। 1 અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું। તો અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે કહ્યું મહાશય આ પાણી ઝેરી છે, હવે તે પીવાલાયક નથી। સવાલ નંબર 2 અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું। અજાણ્યો પુરુષ અવાજથી યુવક અને શરીરે ઘરડો, તૂટેલા દાંતવાળો, ધોળા વાળવાળો અને દંડ ધારણ કરેલો હતો। અગાઉ ન જોયેલા તે પુરુષને જોઈને અર્જુનને આશ્ચર્ય થયું। મહાભારતના સમયના સ્થૂળ કાયાવાળા બળવાન પુરુષોને યાદ કરીને અર્જુનને દુઃખ થયું। 3 યુદ્ધમાં વપરાયેલા અસ્ત્રશસ્ત્રોથી શું શું પ્રદૂષિત થઈ ગયું હતું। યુદ્ધમાં વપરાયેલા અસ્ત્રશસ્ત્રોથી બધી જ ચીજવસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ હતી। 4 અજાણ્યા પુરુષના પુત્રની શી દશા થઈ હતી। અજાણ્યા પુરુષનો પુત્ર સરોવરનું ઝેરી જળ પીને અંધ થઈ ગયો હતો અને પછી તે ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો હતો। 5 આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે કયો તફાવત છે। આધુનિક યુદ્ધમાં રાસાયણિક અસ્ત્રશસ્ત્રોથી બધી ચીજવસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે। એવા યુદ્ધો માનવજાત માટે હાનિકારક છે। મહાભારતકાલીન યુદ્ધમાં પ્રકૃતિના બધા મૂળ તત્વો પૃથ્વી, જળ, ભૂમિ, વાયુ શુદ્ધ રહેતા હતા। તે વખતના યુદ્ધ જરા પર
હાનિકારક ન હતા. અહીં આપણા પાઠ 15ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 10 સંસ્કૃત નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો